સજ્જુનો ભાઈ આરિફ કોઠારીના જુગારધામ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું। 22 જેટલા ગુનાઓ આરિફ સામે નોંધાયા છે। જુગાર, રાયોટિંગ, મારામારી સહિતના ગુનાઓ તેના પર નોંધાયા હતા। સજ્જુને લાજપોર જેલની બહારથી ભગાડવામાં પણ આરિફની સંડોવણી હતી તેમ માહિતી સામે આવી છે। સજ્જુના ભાઈ આરિફ કોઠારીના જુગારધામ પર બુલડોઝર ચાલ્યું છે। 22 જેટલા ગુનાઓમાં સંતુલિત આરિફ સામે નોંધાઈ છે ફરિયાદ। જુગાર અને રાયોટિંગ અને મારામારી સહિતના ગુનાઓ તેના પર નોંધાયા છે અને સજ્જુને લાજપોર જેલની બહારથી ભગાડવામાં પણ આરિફનો હાથ હતો। જોકે પોલીસ દ્વારા આરિફ કોઠારીના જુગારધામ પર ટીમ સાથે રાખી બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। સજ્જુ કોઠારી જે કુખ્યાત અહીંયાનો માતાબાર ઈસમ છે, એનો ભાઈ છે આરિફ કોઠારી, કે જેના વિરુદ્ધમાં જુગાર ધારાના, રાયોટિંગના, મારામારીના અને ખંડણીના ટોટલ 22 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। એનું જે પાકું મકાન જે 2 માળનું બાંધેલું હતું તેની ખરાઈ કરતાં જણાય કે આ જે મકાન છે એ સરકારી જમીનની અંદર એને બાંધેલું છે। તો એસએમસીની ટીમ અહીંયા ખરાઈ કરીને અહીંયા આવી છે અને એને એસઓજી અને ઝોન 5ની ટીમોએ બંદોબસ્ત આપી અને એને અત્યારે જમીનદોસ્ત કરવાની કાર્યવાહી ચાલુ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।